શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. છેલ્લા કેટલાય દિવસોથી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની આજ્ઞા અનુસાર આપને સૌ અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રનો લાભ લઈ રહ્યા છીએ, ત્યારે આ ગુણાતીત સત્રના 8મા દિવસે આપ સૌ હરિભક્તોનું હાર્દિક સ્વાગત છે. શ્રીજી મહારાજે 5 તત્વોની વાત કરી છે. તેમાં અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મ આ બંને તત્વો સનાતન અને સદા માયાથી પર છે. એમાં અક્ષરબ્રહ્મનો મહિમા જણાવતા શ્રીજી મહારાજે વચનામૃત લોયાના 12માં કહ્યું છે કે અક્ષરબ્રહ્મના એક એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડો અનુની પેઠે જણાય છે. અને પરબ્રહ્મનો મહિમા જણાવતા વચનામૃત મધ્યના 53માં કહ્યું છે કે પરબ્રહ્મ એ અનંત કોટી બ્રહ્માંડના આધાર છે. દેવો પણ તેના મહિમાને પાર પામતા નથી અને નિગમ પણ તેના મહિમાને નેતિ નેતિ કહે છે. આવો અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મનો મહિમા કહ્યો છે. તો ચાલો આવા પારલૌકિક અને માયાતીત આ બંને તત્વો વચ્ચે કેવો દિવ્ય અલૌકિક સંબંધ છે તે સમજીએ પૂજ્ય વિવેકશીલ સ્વામીના વક્તવ્ય દ્વારા. સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. એકવાર ભગવાન સ્વામિનારાયણ સંઘ સાથે ગઢડાથી વડતાલ જવા નીકળ્યા. ભગવાન સ્વામિનારાયણ સાથે સંઘમાં ઘણા બધા સંતો અને ભક્તો હતા. વડતાલ જતા રસ્તામાં એક જગ્યાએ વાડી આવી, ત્યાં બધાએ વિસામો લીધો. તે વખતે શ્રીજી મહારાજની સાથે નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી અને સુરાખાચર આદિ 1-2 ભક્તો હતા અને બધા વાતો કરતા હતા. અચાનક જ એ સમયે વરસાદ વરસવા લાગ્યો. ગુણાતીતાનંદ સ્વામીએ જોયું કે શ્રીજી મહારાજ ભીંજાય છે. ગુણાતીતાનંદ સ્વામી પાસે શ્રીજી મહારાજે આપેલો એક બરછટ અને જાડો ધાબળો હતો. સ્વામી તેને પોતાની પાસે રાખતા. જેવો વરસાદ શરૂ થયો, સ્વામીએ એ ધાબળો કાઢ્યો અને એ ધાબળાને પહોળો કરીને એના 2 છેડા પોતે પકડ્યા અને 2 છેડા નિષ્કુળાનંદ સ્વામીને આપ્યા. અને બંનેવે ભેગા થઈને શ્રીજી મહારાજ ઉપર એ ધાબળો છત્રની જેમ ધરી દીધો, જેથી શ્રીજી મહારાજ પલળે નહીં. શ્રીજી મહારાજે આ જોયું. આવી ટાણાની સેવાની તક ગુણાતીતાનંદ સ્વામીએ ઝડપી લીધી. એટલે શ્રીજી મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, ઓહો, આ અક્ષરધામ ધામમાં તો અમારી સેવામાં છે જ, પણ અહીંયા આ પૃથ્વી ઉપર પણ અમારી સેવામાં રહ્યું છે. નિષ્કુળાનંદ સ્વામી આ વાત સાંભળી. શરૂઆતમાં તેઓને શ્રીજી મહારાજનો મર્મ ન સમજાવ્યો. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું કે મહારાજ, તમારી સેવામાં કોણ નથી? અમે બધા આપની સેવામાં જ છીએ ને. શ્રીજી મહારાજે મલકીને નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, સેવામાં તો બધા જ છે, પણ જેવી સેવા આ ગુણાતીતાનંદ સ્વામી અમારી કરે છે એવી સેવા બીજું કોઈ કરી શકે નહીં. કારણ કે આ ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત અક્ષર બ્રહ્મ છે. અમારે રહેવાનું ધામ છે.
ધામમાં પણ અમારી સેવા કરે છે અને અહીંયા પણ અમારી સેવા કરે છે. જેવો મહિમા અમારો ગુણાતીતાનંદ સ્વામી સમજે એવો મહિમા અમારો બીજું કોઈ સમજી શકે નહીં, કારણ કે ગુણાતીતાનંદ સ્વામી તો અમારા અનાદિના સેવક છે, અમારે રહેવાનું ધામ છે. શ્રીજી મહારાજે અહીંયા નિષ્કુળાનંદ સ્વામીના મિશે આપણને સૌને ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા સમજાવ્યો કે પરબ્રહ્મ ભગવાન અને અક્ષર બ્રહ્મ ગુણાતીતનો સંબંધ શાશ્વત છે, અનાદિકાળથી છે. આવા બીજા જ એક પ્રસંગે શ્રીજી મહારાજના સેવક નાજા જોગિયા હતા. એકવાર ગુણાતીતાનંદ સ્વામી ત્યાં મહારાજના દર્શને આવ્યા. નાજા જોગિયા અને ગુણાતીતાનંદ સ્વામીનો પરિચય. તેથી તેમને સહેજે સહેજે શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ, આ ગુણાતીતાનંદ સ્વામી તો કાયમ તમને સંભાળ્યા કરે છે, અખંડ તમારી જ સ્મૃતિ કર્યા કરે છે, તમને જ યાદ કર્યા કરે છે. ત્યારે શ્રીજી મહારાજે નાજા જોગિયાને કહ્યું કે એ તો સંભાળે જ ને, કારણ કે એ તો અમારે રહેવાનું અક્ષરધામ છે. અને તમે જાણી રાખજો, એમનો અને અમારો જેવો સંબંધ છે એવો સંબંધ બીજા કોઈનો નથી. એ તો અમારા અત્યંત નિકટના સેવક છે, એટલે અખંડ અમને સંભાળે છે. શ્રીજી મહારાજે પોતાના અત્યંત સમીપના અને નિકટના તત્વ તરીકે આ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા આપણને સૌને સમજાવ્યો છે. અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મનો આ દિવ્ય સંબંધ છે, જે શાશ્વત છે, જે અત્યંત નિકટનો છે. આ સંબંધને આજના પ્રવચનમાં આપણે સમજીશું. તાત્વિક રીતે તો આપણા શાસ્ત્રોમાં અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મના સંબંધ વિશે અનેકવિધ વાતો કરેલી છે, પણ એ અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ જ્યારે આ પૃથ્વી ઉપર મનુષ્ય દેહ ધારણ કરીને આવે ત્યારે એમના ચરિત્રો દ્વારા સામાન્ય ભક્તોને પણ, આપણા જેવાને પણ શાસ્ત્રોની ગહન વાતો સરળતાથી સમજાઈ જાય. શાસ્ત્રોમાં નિરૂપેલો બ્રહ્મ અને પરબ્રહ્મનો દિવ્ય સંબંધ સહેજે સહેજે સમજાઈ જાય એવા દિવ્ય પ્રસંગો, દિવ્ય ચરિત્રો તેઓ કરે છે. અને ચરિત્રો દ્વારા પણ આપણે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મના દિવ્ય સંબંધને આજે સમજવા પ્રયત્ન કરીશું. અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મના સંબંધમાં સૌથી પહેલી બાબત છે ઉપાસ્ય અને ઉપાસકનો સંબંધ, ભક્ત અને ભગવાનનો સંબંધ. અક્ષર બ્રહ્મ એ પરબ્રહ્મના ઉત્તમ ભક્ત છે. અક્ષર બ્રહ્મ એ પરમાત્માના ઉત્તમ ઉપાસક છે, શ્રેષ્ઠ ઉપાસક છે. જે શ્રેષ્ઠ ઉપાસક હોય એ અખંડ ભગવાનની ઉપાસનામાં નિમગ્ન હોય. ઉપાસના એટલે ભગવાનની ભક્તિ, સેવા, ભગવાનના સ્મરણમાં. એક ક્ષણ માત્ર પણ શ્રેષ્ઠ ઉપાસક ભગવાનને વિસરી શકે નહીં, ભૂલી શકે નહીં. ગુણાતીતાનંદ સ્વામી જે અક્ષર બ્રહ્મનો અવતાર હતા એ આવા ઉત્તમ ઉપાસક હતા. ગુણાતીતાનંદ સ્વામી એકવાર સંતો ભક્તો સાથે કથા વાર્તા અને ગોષ્ઠી કરતા હતા. એ વખતે ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ મંદિરના મહંત હતા. જુનાગઢ મંદિરમાં નવી હવેલીનું બાંધકામ થતું હરિભક્તોની સુવિધા માટે. જુનાગઢ મંદિરની બીજી બધી ક્રિયાઓમાં સ્વામી જોડાયેલા રહેતા, ભક્તોની સાર સંભાળ રાખતા. એ બધી વાતો નીકળી અને અચાનક એના સંદર્ભમાં સ્વામીએ કહ્યું કે અમારે હજારો ક્રિયા કરવી ને કરાવવી પડે, પણ એ બધું જ અમે મહારાજની મૂર્તિમાં રહીને કરીએ. જો આંખનો પલકારો થાય એટલી વાર પણ જો મહારાજની મૂર્તિ અમારા અંતરમાંથી વિસરાય તો આ તાળવું ફાટી જાય. અખંડ મહારાજને સંભાળીએ છીએ. ભક્તોને આશ્ચર્ય થયું કે આટલી બધી પ્રવૃત્તિ, આટલો બધો વ્યવહાર કરે છે, ભક્તો સાથે હળે મળે છે. હવેલીના બેલા ઘડાતા હોય તો ત્યાં સ્વામી નિરીક્ષણ કરવા માટે પધારે, અને નિરીક્ષણ કરવા માટે સ્વામી પધારે ને ત્યાં ભક્તોને માર્ગદર્શન આપે. તો આવી બધી ક્રિયાઓમાં ભગવાનનું અનુસંધાન, સતત ભગવાનમાં વૃત્તિ કેવી રીતે રહી શકે? સ્વામીને એમને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, આવું કેવી રીતે શક્ય બને? આપ તો આટલી બધી ક્રિયા કરો છો અને દરેક ક્રિયામાં ભગવાનની મૂર્તિમાં આપની વૃત્તિ રહે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી આ ભક્તોને કહ્યું કે તમે ગમે ત્યાં જાઓ, ગમે તે કરો, તમારા દેહને વિસરો છો? દેહભાવ ભૂલાય છે? ત્યારે ભક્તોએ કહ્યું, ના સ્વામી, દેહભાવ તો સતત અમને એનું અનુસંધાન રહે છે. જ્યાં જઈએ ત્યાં દેહને કંઈક તકલીફ પડે તો સતત દેહનું અનુસંધાન આવે. દેહના અનુસંધાન રાખીને જ અમે બધી ક્રિયાઓ કરીએ. ત્યારે સ્વામીએ કહ્યું કે બસ, જેમ તમને તમારો દેહ નથી વિસરાતો એમ અમને શ્રીજી મહારાજની મૂર્તિ નથી વિસરાતી. ગમે તેટલી ક્રિયાઓ કરીએ પણ મન ભગવાનની મૂર્તિમાં રહે. સ્વામીએ ત્યાં દ્રષ્ટાંત આપ્યું
કે જેમ માછલું હોય એ હરે ફરે બોલે ચાલે બધી જ ક્રિયાઓ કરે, પણ પાણીમાં રહીને કરે. જો પાણીની બહાર માછલું નીકળે તો મૃત્યુ પામે. એમ અમે બધી જ ક્રિયાઓ કરીએ છીએ, બધું જ કરીએ છીએ, પણ ભગવાનની મૂર્તિમાં રહીને કરીએ છીએ. જો ક્ષણ માત્ર ભગવાનની મૂર્તિ વિસરાય તો અમારો જીવ જતો રહે. આ છે ગુણાતીત સ્થિતિ, આ છે અક્ષર બ્રહ્મની સ્થિતિ, આ છે શ્રેષ્ઠ ઉપાસકની સ્થિતિ. ગુણાતીતાનંદ સ્વામી આવા શ્રેષ્ઠ ઉપાસક હતા, પરમાત્માના ઉપાસક હતા, પરબ્રહ્મના ઉપાસક હતા. ગુણાતીતાનંદ સ્વામીની આવી સ્થિતિ કંઈ સાધનાએ કરીને કે કાળક્રમે નહોતી થઈ. અક્ષર બ્રહ્મનો પરબ્રહ્મ સાથેનો સંબંધ અનાદિનો છે, શાશ્વત છે. પ્રથમ જ આપણે જોયું, શ્રીજી મહારાજે કહ્યું એ તો અમારા અનાદિના સેવક છે. અક્ષર બ્રહ્મ શાશ્વત કાળથી પરમાત્માના ઉત્તમ ઉપાસક છે. એટલે આ પૃથ્વી ઉપર જ્યારથી અક્ષર બ્રહ્મનું પ્રાકટ્ય થયું ત્યારથી આપણે એમના ચરિત્રોમાં જોઈ શકીએ છીએ કે અખંડ એમને મહારાજની, ભગવાનની, પરબ્રહ્મની મૂર્તિનું અનુસંધાન રહેતું, પરબ્રહ્મની સ્મૃતિ રહેતી. ભગવાન અત્યારે શું કરી રહ્યા છે, ક્યાં છે, એ અખંડ દેખતા. અને એમના બાળ ચરિત્રોમાં આપણે વર્ણન સાંભળીએ છીએ. એમની માતાને કહેતા કે માતા માતા આજે જનોઈના ગીત ગાઓ. કેમ? તો આજે છપૈયામાં બાળ પ્રભુને, પરબ્રહ્મ ભગવાનને જનોઈ અપાય છે. ભાદરામાં ગુજરાતમાં બેઠા બેઠા પરબ્રહ્મને નિહાળતા, પરબ્રહ્મનું અનુસંધાન, પરબ્રહ્મના લીલા ચરિત્રોને જોતા. બાળકો સાથે રમત રમતા હોય, પોતાના બાળ મિત્રો સાથે ફરતા હોય, ત્યારે પણ એમની વાતોમાં અખંડ ભગવાનનું અનુસંધાન ઝળકતું. એકવાર ગુણાતીતાનંદ સ્વામી એટલે કે મૂળજી ભક્ત પોતાના ગામ ભાદરામાં પોતાના બાળ મિત્રો સાથે રમતા હતા અને અચાનક જ બધા બાળકો કૂવા પાસેથી પસાર થયા. કૂવાની અંદર પાણી ઉપર લીલ બાજી ગઈ હોય. બધા બાળકોને રમત સૂજી, ઉપરથી પથ્થરો નાખે, લીલ છૂટી પડી જાય અને થોડી વાર થાય ત્યાં લીલ પાછી આવી જાય. ફરીથી બીજો પથ્થરો નાખે, લીલ છૂટી પડી જાય, સ્વચ્છ પાણી દેખાય, પાણીમાં બધાને પોતાનું પ્રતિબિંબ દેખાય અને ફરી પાછી થોડી વારમાં લીલ જેમ હતી તેમ આવી જાય. આ રમત કરતા છોકરાઓને જોઈને મૂળજી ભક્તે એટલે કે ગુણાતીતાનંદ સ્વામીએ તેમને કહ્યું કે આ જીવનું સ્વરૂપ તો શુદ્ધ છે, સ્વચ્છ પાણી જેવું છે, પણ એના ઉપર માયાનું આવરણ આવી જાય છે એટલે એ અશુદ્ધ થઈ જાય છે. જેમ આ પાણી શુદ્ધ છે પણ ઉપર લીલનું આવરણ છે એટલા માટે આપણને અશુદ્ધ લાગે છે. ત્યારે બાળકોએ પ્રશ્ન પૂછ્યો કે માયાનું આવરણ કેવી રીતે ટળે? મૂળજી ભક્તે કહ્યું કે જ્યારે જીવ પરમાત્માનો આશરો કરે, પરબ્રહ્મની ઉપાસના કરે, ત્યારે માયાનું આવરણ ટળે. બાળમિત્રોએ મૂળજીને પૂછ્યું કે ભગવાનને કોણે જોયા છે? ભગવાનને જોયા હોય તો એમનો આશરો કરીએ, તો એમની ઉપાસના કરીએ ને. ત્યારે મૂળજી ભક્તે કહ્યું કે ભગવાનને હું અખંડ જોઉં છું. અત્યારે ભગવાન વનમાં વિચરણ કરી રહ્યા છે નીલકંઠ વર્ણી વેશે, અને વન વિચરણ કરતાં કરતાં ટૂંક સમયમાં જ આપણા ગામમાં પધારશે. ત્યારે તમને બધાને પણ ભગવાનના દર્શન થશે. અખંડ ભગવાનની મૂર્તિને જોતા, અખંડ પરમાત્મા પરબ્રહ્મ શ્રીજી મહારાજને જોતા નાનપણથી જ મૂળજી ભક્તની આવી સ્થિતિ હતી. આ ઉત્તમ ઉપાસકની સ્થિતિ છે, ઉત્તમ ભક્તની સ્થિતિ છે. અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મનો આ ઉપાસક ઉપાસ્યનો સંબંધ નાનપણથી જ મૂળજી ભક્તના ચરિત્રોમાં આપણને દ્રષ્ટિગોચર થાય છે. જે ઉત્તમ ઉપાસક હોય એની બીજી વિશેષતા એ છે કે તેઓ પરમાત્માનો સર્વોત્કૃષ્ટ મહિમા સમજે અને બીજાને સમજાવી શકે. સંપ્રદાયમાં ગુણાતીતાનંદ સ્વામી માટે કહેવાયું છે કે સંપૂર્ણ મહિમા શ્રીજીનો પતિવ્રતાની ટેક, પેખો સંતો 500 ગુણાતીત તો એક. શ્રીજી મહારાજના મહિમામાં, શ્રીજી મહારાજના મહિમાની પુષ્ટિમાં, શ્રીજી મહારાજનો મહિમા સમજવામાં અને સમજાવવામાં ગુણાતીતાનંદ સ્વામી સંપ્રદાયમાં અદ્વિતીય હતા. કારણ કે તેઓ અક્ષર બ્રહ્મ હતા. એ જ પરમાત્માનો યથાર્થ મહિમા સમજી અને સમજાવી શકે. સંપ્રદાયના ઇતિહાસમાં અનેક પ્રસંગો પ્રસિદ્ધ છે. સદગુરુ ભાયાત્માનંદ સ્વામી શ્રીજી મહારાજની સાથે રહેલા, ભગવાન શ્રી સ્વામિનારાયણની સેવા કરેલી. એ ભાયાત્માનંદ સ્વામી, શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના ધામગમન બાદ એમને બહુ જ વૃદ્ધ ઉંમર થયેલી છતાં પણ એમનો દેહ પડતો નહોતો. એમને અંતરમાં વિચાર આવ્યા કરે કે મારામાં એવી તે શી કસર હશે કે શ્રીજી મહારાજ મને ધામમાં તેડી જતા નથી. એમને પોતાના શિષ્ય શિવલાલ શેઠને કહ્યું કે તારા ગુરુ ગુણાતીતને બોલાવી લાવો, ગુણાતીતાનંદ સ્વામીને બોલાવી લાવો, મારે એમને આ વાત પૂછવી છે. સમજતા હતા ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા ભાયાત્માનંદ સ્વામી.
ગુણાતીતાનંદ સ્વામી ત્યાં ભાયાત્માનંદ સ્વામી પાસે આવ્યા. ભાયાત્માનંદ સ્વામીએ કહ્યું કે મારી આટલી ઉંમર થઈ છે, મહારાજ હજુ મને તેડી જતા નથી, શું ખામી છે મને સમજાતું નથી. ગુણાતીતાનંદ સ્વામીએ કથા વાર્તા કરી, શ્રીજી મહારાજના જૂના પ્રસંગો યાદ કરાવ્યા, શ્રીજી મહારાજનો જેમ છે તેમ યથાર્થ મહિમા સમજાવ્યો. ભગવાનનો, પરબ્રહ્મનો, સ્વામિનારાયણ ભગવાનનો પરબ્રહ્મ તરીકેનો, પરમાત્મા તરીકેનો મહિમા સમજાવ્યો. અને પછી ભાયાત્માનંદ સ્વામીને શાંતિ થઈ અને થોડા સમયમાં તેમનો દેહત્યાગ થયો. તો ગુણાતીતાનંદ સ્વામીના યોગથી આવા તો અનેકને શ્રીજી મહારાજનો યથાર્થ મહિમા સમજાતો. ઉના ગામના કેટલાક શેઠિયાઓ હતા. જૂનાગઢમાં એમનું કંઈક સરકારી દરબારી કામકાજ અટવાયું હશે. અનેકવાર પ્રયત્નો કર્યા, કામકાજ થયું નહીં. સ્વાભાવિક છે, માણસને આવું કંઈક વ્યવહારિક મુશ્કેલી આવે તો એ કંઈક માનતા રાખે, ભગવાનની કે એવા મંદિરની કે એવી કંઈ પણ માનતા રાખે. એ શેઠિયાઓએ માનતા રાખી કે જો અમારું કામ આ વખતે થઈ જાય તો અમે જૂનાગઢનું જે સ્વામિનારાયણ મંદિર છે એના ચાંદીના કમાડ કરાવીશું. અને ગુણાતીતાનંદ સ્વામીને તેઓએ આ વાત કરી. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે તમે શેઠિયાઓ છો, તમારી પાસે ધન સંપત્તિ છે, ચાંદીના કમાડ તો તમે એમને પણ કરાવી શકો એમ છો, પણ જો તમારે માનતા રાખવી હોય તો આવી માનતા ન રાખો. તો શેઠિયાઓએ પૂછ્યું કે સ્વામી અમે કેવી માનતા રાખીએ? સ્વામીએ તેમને કહ્યું કે તમે એવી માનતા રાખો કે સ્વામિનારાયણ ભગવાનનો પરબ્રહ્મ તરીકેનો યથાર્થ જેમ છે તેમ મહિમા અમે સમજીએ, સ્વામિનારાયણ ભગવાનને પરબ્રહ્મ પરમાત્મા સમજીએ, એમનું સ્વરૂપ જેમ છે તેમ અમે સમજીએ અને એમાં પ્રતીતિ લાવીએ, એ માનતા રાખો. કોઈક પણ નિમિત્ત ઊભું કરીને સ્વામી અનેકને પરમાત્માનો યથાર્થ મહિમા સમજાવતા. અક્ષર બ્રહ્મ જે પરમાત્માના યથાર્થ ઉપાસક છે, ઉત્તમ ભક્ત છે, એ જ પરમાત્માનો આવો મહિમા સમજાવી શકે. આ અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મનો દિવ્ય સંબંધ છે. આ સંબંધ સમજવો આપણા માટે એટલા માટે અગત્યનો છે કે આ સંબંધ દ્વારા જ આપણે પણ પરમાત્માનો યથાર્થ મહિમા કેવી રીતે સમજવો એનો માર્ગ શોધી શકીએ છીએ. શાસ્ત્રોમાં અક્ષર બ્રહ્મને પરમાત્મા સુધી પહોંચવાનો સેતુ કહ્યો છે. શાસ્ત્રોમાં અક્ષર બ્રહ્મને પરમાત્માનો મહિમા સમજવા માટેનું માધ્યમ કહ્યું છે. હા, કઠોપનિષદમાં કહેવાયું છે કે યહ સેતુરી જાના નામ અક્ષરમ બ્રહ્મ યત પરમ. પરમાત્માને પામવા માટે અક્ષર બ્રહ્મ સેતુ રૂપ છે. મુંડક ઉપનિષદની અંદર પણ વાત આવે છે અમૃતસ્ય ઈશઃ સેતુ. અક્ષર બ્રહ્મ અમૃતસ્ય ભગવાન સુધી પહોંચવાનો સેતુ છે. આપણે જ્યારે ભગવાન સાથે જોડાવું છે, ભગવાનની ઉપાસના કરવી છે, ત્યારે આપણો આદર્શ કોણ હોવા જોઈએ? આપણે જ્યારે ભગવાનનો મહિમા સમજવો છે, પરમાત્મા સાથે એકાકાર થવું છે, ત્યારે આપણો આદર્શ કોણ હોવા જોઈએ? પરમાત્માની ઉપાસના કરવી હોય તો ઉત્તમ ઉપાસક, ઉત્તમ ભક્ત કે જેઓ પરમાત્માનો સર્વોત્કૃષ્ટ મહિમા સમજે છે, એ આપણો આદર્શ હોવા જોઈએ. અને એવા આદર્શ આપણા પાસે છે અક્ષર બ્રહ્મ. એટલા માટે પરબ્રહ્મ જ્યારે પૃથ્વી ઉપર પધારે છે ત્યારે અક્ષર બ્રહ્મને પોતાની સાથે લઈને આવે છે. ભક્તોના આદર્શ રૂપે ગુણાતીતાનંદ સ્વામી એ અક્ષર બ્રહ્મ સ્વરૂપ હતા. સૌ ભક્તો માટે આદર્શ હતા. સૌ ભક્તોને પરમાત્મા સુધી પહોંચાડવાનો સેતુ હતા. પરમાત્માના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય કરાવીને આત્યંતિક કલ્યાણ કરાવવાનો સેતુ હતા. અક્ષર બ્રહ્મ દ્વારા શ્રીજી મહારાજે અનેકની જન્મો જન્મની કસર ટાળવાનો સંકલ્પ કર્યો હતો. પરમાત્મા આ પૃથ્વી ઉપર અક્ષર બ્રહ્મને એટલા માટે જ પોતાની સાથે લઈને આવે છે. સારંગપુરમાં શ્રીજી મહારાજે સંવત 1868માં ફૂલદોલનો ઉત્સવ કર્યો હતો. રાઠોડ દાધલના ઘરે એમના દરબારમાં આ ફૂલદોલનો ઉત્સવ ચાલતો હતો. શ્રીજી મહારાજે સંતોને રંગોત્સવનો લાભ આપ્યો. રંગોત્સવ વખતે સંતો કબીરજીના ભજન ગાતા હતા. કબીરજીના ભજનમાં આવ્યું કે જોગિયા ટાળત જન્મ કેરા ફાસલા રે, જુગો જુગ જીવો સો જોગિયા, જહાં સદગુરુ ખેલે વસંત. આ ભજનની અંદર આ બધી પંક્તિઓ આવી કે કોઈ એવા જોગી છે, એવા સદગુરુ છે કે જે જન્મો જન્મની ભૂખ ટાળી નાખે છે, જન્મ મરણનો રોગ ટાળી નાખે છે અને આત્યંતિક કલ્યાણ અપાવે છે, ભગવાનની સમક્ષ લઈ જાય છે. અને એ સદગુરુનો મહિમા ભજનની આગળની પંક્તિઓમાં લખ્યો છે. આ મહિમાનું ભજન ગવાઈ રહ્યું. પછી શ્રીજી મહારાજે પરમહંસોને પ્રશ્ન પૂછ્યો કે આ ભજન તો તમે ગાયું, પણ એવા સદગુરુ કોણ જેનો મહિમા આમાં કબીરજીએ ગાયો છે? ત્યારે પરમહંસો કહ્યું કે મહારાજ,
અનંત જીવોને માયા પાર કરીને જન્મ જન્મની કસર ટાળીને ભગવાનની નજીક અક્ષરધામમાં લઈ જવાનું સામર્થ્ય તો આપનું છે. આપ જ અમારા કલ્યાણના દાતા છો. તો એવા સદગુરુ તો આપ છો. ત્યારે શ્રીજી મહારાજ હસીને પરમહંસો પ્રત્યે બોલ્યા. મહારાજ કહે કે એવા સદગુરુ તો આ ગુણાતીતાનંદ સ્વામી છે. અમે તો સાક્ષાત પરમાત્મા છીએ, પરબ્રહ્મ છીએ. આ ગુણાતીતાનંદ સ્વામી અમારા સાચા ઉપાસક છે, અમારું અક્ષર બ્રહ્મધામ છે, અને અમે તો એમના ઉપાસ્ય છીએ. આ અક્ષર બ્રહ્મને અમે અમારી સાથે આ પૃથ્વી ઉપર એટલા માટે લાવ્યા છે કે અનેક જીવોને અમારી ઓળખાણ કરાવી, અમારી ઉપાસનાનું પ્રવર્તન કરીને અનેક જીવોને અક્ષરધામમાં લઈ શકે, તેમની મુક્તિ કરાવી શકે. તો આ અક્ષર બ્રહ્મનો પરમાત્મા સાથેનો આ સંબંધ આપણા માટે અગત્યનો એટલા માટે છે કે પરમાત્મા આ પૃથ્વી ઉપર આપણને પોતાના સુધી પહોંચાડવાના માધ્યમ તરીકે અક્ષર બ્રહ્મને આપણી સમક્ષ ગુરુ રૂપે પ્રસ્તુત કરે છે. એ અક્ષર બ્રહ્મનો પરમાત્મા સાથેનો આ ઉપાસ્ય ઉપાસકનો સંબંધ જો યથાર્થ સમજીએ તો જ આપણે અક્ષર બ્રહ્મ દ્વારા પરમાત્માની સાચી ઉપાસના કરી શકીએ, પરમાત્માનો સાચો મહિમા સમજી શકીએ. તો અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મના દિવ્ય સંબંધનું આ પહેલું પાસું હતું. અક્ષર બ્રહ્મ ભગવાનના ઉત્તમ ઉપાસક છે, તો સામે પરબ્રહ્મ પણ તેઓ સાથે એવા જ સ્નેહ સૂત્રથી જોડાયેલા છે. શ્રીજી મહારાજ એકવાર વડતાલમાં વિરાજમાન હતા, ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પણ ત્યાં હતા. એક દિવસ એવું બન્યું કે ગુણાતીતાનંદ સ્વામી ગોમતી તળાવેથી માંદા સાધુઓની ગોદડીઓ ધોઈ અને એનો ભાર ખભે ઉપાડીને મંદિર તરફ આવી રહ્યા હતા. શ્રીજી મહારાજ પણ વાસણ સુથારના ઘરેથી પધરામણી કરીને મંદિર તરફ આવી રહ્યા હતા. શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી બંને એક જગ્યાએ ભેગા થઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની આંખોમાં આંખ પરોવી અને દ્રષ્ટિ દ્વારે ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજમાં વૃત્તિ પરોવી દીધી. શ્રીજી મહારાજ પણ ત્યાં રોકાઈ ગયા, ગુણાતીતાનંદ સ્વામીની સામે જોઈ રહ્યા. અને પછી થોડો સમય વીત્યો ત્યારે શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, હવે અમે જઈએ? ગુણાતીતાનંદ સ્વામી કહે, ભલે પધારો મહારાજ. શ્રીજી મહારાજ મંદિરે પધાર્યા, સભા મંડપમાં આવ્યા, સભા મંડપમાં બેઠા. શ્રીજી મહારાજને પરસેવો થવા લાગ્યો. શ્રીજી મહારાજના સેવકોએ પૂછ્યું, મહારાજ આ શું છે? કેમ તમને પરસેવો થાય છે? મહારાજે કહ્યું કે પેલા ગુણાતીતાનંદ સ્વામી છે, એમના ખભે ગોદડીઓનો ભાર છે, એ ભાર અમને અનુભવાય છે. જો ભગવાન પોતાના ભક્ત સાથે કેવી તાદાત્મ્યતાથી જોડાયેલા છે, કેવું સ્નેહ સૂત્ર ભગવાનનું ભક્ત પ્રત્યેનું છે, પરબ્રહ્મનું અક્ષર બ્રહ્મ પ્રત્યેનું છે, એ અહીંયા આપણને દેખાય છે. મહારાજે કહ્યું કે એમના ખભેથી ગોદડીઓનો ભાર ઉતારો. પાર્ષદો ગયા અને ગુણાતીતાનંદ સ્વામીના ખભેથી ગોદડીઓનો ભાર ઉતાર્યો. અને પછી શ્રીજી મહારાજે સભામાં પરમહંસોને વાત કરી કે આ ગુણાતીતાનંદ સ્વામી આ જે સાધુ છે એને તમે ઓળખો છો? ત્યારે પરમહંસોએ કહ્યું કે હા મહારાજ, અમે એમને ઓળખીએ છીએ ને બહુ ગુણિયલ સાધુ છે. બહુ બધા કીર્તનો મોઢે કર્યા છે, સાધુતાવાળા છે, દેહ દમન કરે છે, નિયમ ધર્મમાં શુરાપુરા છે, આપની આજ્ઞા પાળવામાં તત્પર છે. પરમહંસોને ગુણાતીતાનંદ સ્વામીના બાહ્ય ગુણોનો પરિચય હતો. એ જોઈને શ્રીજી મહારાજ બોલ્યા કે સંતો, આ તો એમના બાહ્ય ગુણો થયા, પણ એમની ખરી મોટપ તો અનાદિની છે. એ અમારે રહેવાનું અક્ષરધામ છે. જેમ કોઈ સાપને સાણસામાં પકડી રાખે, ક્યાંક ગ્રંથોમાં એવી વાત આવે છે કે જેમ કોઈ બળબડતા લોઢાને સાણસામાં પકડી રાખે, એવી રીતે ગુણાતીતાનંદ સ્વામીએ અમારી મૂર્તિને ત્રણેય અવસ્થામાં અખંડ પકડી રાખી છે. એટલે કે સાપને જ્યારે સાણસામાં પકડવામાં આવે ત્યારે પકડનારાએ ખૂબ જ એકાગ્રતા રાખવી પડે, ધ્યાન બધું ત્યાં જ રાખવું પડે કે રખેને સાપ છૂટી જાય તો તકલીફ થાય. એવી રીતે ગરમ ગરમ લોઢાને પણ જ્યારે સાણસામાં પકડવામાં આવે ત્યારે બહુ જ કાળજી અને બહુ જ એકાગ્રતાપૂર્વક એ ક્રિયા કરવી પડે. શ્રીજી મહારાજ ત્યાં સમજાવે છે કે ગુણાતીતાનંદ સ્વામી અખંડ ત્રણેય અવસ્થામાં અમારી મૂર્તિમાં આટલા નિમગ્ન થયેલા છે, તલ્લીન થયેલા છે. આ વાત કરીને શ્રીજી મહારાજે કહ્યું કે એટલા માટે દરવાજા ઉપર જ્યારે ગુણાતીતાનંદ સ્વામી અમારી સામે આવ્યા ત્યારે અમે પણ ત્યાં રોકાઈ ગયા. અમે પણ ત્યાંથી ખસી શક્યા નહીં. ત્યાં કોઈક બીજા સંત હતા, વડીલ સંત હતા, એમને કહ્યું ગુણાતીતાનંદ સ્વામીને કે તમે આવું શું કામ કરો છો? મહારાજને પકડી રાખો છો, કષ્ટ આપો છો. ત્યારે મહારાજે હસતા હસતા કહ્યું કે એમાં અમને કષ્ટ પડતું નથી. એમનો અને અમારો સંબંધ તો અનાદિનો છે. શ્રીજી મહારાજે ત્યાં સમજાવ્યું કે આ તો અમારા અક્ષર બ્રહ્મ છે, ક્ષણ માત્ર પણ એમને અમારો વિયોગ નથી.
અને અમારે પણ એમના વિના ક્ષણ માત્ર રહેવાતું નથી. જેમ આકાશ અને શબ્દનો નિત્ય સંબંધ છે, એમ અમારો અને એમનો નિત્ય સંબંધ છે. આ છે પરમાત્માનો અક્ષર બ્રહ્મ પ્રત્યેનો સ્નેહ સંબંધ. તો આવી રીતે બ્રહ્મ અને પરબ્રહ્મના આ દિવ્ય સંબંધની પ્રથમ વિશેષતા આપણે જોઈ, ઉપાસ્ય ઉપાસકનો સંબંધ, ભગવાન અને ભક્તનો સંબંધ. અને આ સંબંધ આપણે સમજીએ તો આપણે પણ એવા ઉત્તમ ભક્ત અક્ષર બ્રહ્મના યોગે કરીને ભગવાનની ઉપાસનાના અધિકારી થઈ શકીએ, ભગવાનની ઉપાસના, ભગવાનની ભક્તિના માર્ગે આગળ વધી શકીએ. અને હવે આપણે સમજીએ અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મના સંબંધનું બીજું પાસું. અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ કયો, એનું વર્ણન શાસ્ત્રોમાં અનેક વાર આવે છે. એ શ્રેષ્ઠ સંબંધનું વર્ણન કરતા શાસ્ત્રો કહે છે કે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મનો શ્રેષ્ઠ સંબંધ એ જ છે કે અક્ષર બ્રહ્મ દ્વારા પરબ્રહ્મની દિવ્ય અનુભૂતિ થાય છે. અક્ષર બ્રહ્મમાં અક્ષર બ્રહ્મના ભાવને લીન કરીને સ્વયં પરમાત્મા પરબ્રહ્મના ભાવની અનુભૂતિ થાય. એટલે કે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ વચ્ચેની આધ્યાત્મિક એકતાનો સંબંધ. આ સંબંધનું વર્ણન શાસ્ત્રોમાં તો આવે છે, પણ આપણા સંપ્રદાયના ગ્રંથોમાં, ચરિત્રોમાં પણ આપણે જોયું છે. શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા ત્યારબાદ ભક્તો જ્યારે જ્યારે જુનાગઢ જતા ત્યારે તેમને લાગતું કે શ્રીજી મહારાજની હયાતીમાં જેવો સત્સંગ લીલો પલ્લવ હતો એવો સત્સંગ અહીંયા જુનાગઢમાં લીલો પલ્લવ છે. શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા પછી તેમના સેવકો બાપુ રતનજી વગેરે પાર્ષદો જ્યારે ગુણાતીતાનંદ સ્વામીનો સત્સંગ કરવા માટે જુનાગઢ જતા ત્યારે એમને અનુભૂતિ થતી કે મહારાજની ઉપસ્થિતિમાં અંતરના ભાવો શમી જતા, દુર્ગુણો નાશ પામી જતા, ગ્રંથિઓ ગળી જતી, એવી દિવ્ય અનુભૂતિ ગુણાતીતાનંદ સ્વામીના સત્સંગમાં થાય છે. એટલા માટે તેમણે કહેલું કે સ્વામી, મહારાજ છતાં જેવી શાંતિ અને સુખ અને ગ્રંથિઓ ગળવાનો અનુભવ થતો હતો એવો અનુભવ અમને જુનાગઢમાં આપના સાનિધ્યમાં થાય છે. અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મની આધ્યાત્મિક એકતા એવી છે કે અક્ષર બ્રહ્મ દ્વારા પરબ્રહ્મના પ્રાકટ્યની અનુભૂતિ થાય છે, અક્ષર બ્રહ્મ દ્વારા પરબ્રહ્મના દિવ્ય સુખની અનુભૂતિ થાય છે, પરબ્રહ્મના દિવ્ય દર્શનની અનુભૂતિ થાય છે. આ સંબંધને શાસ્ત્રોમાં અનેકવિધ રીતે સમજાવવામાં આવ્યો છે. બ્રહ્મસૂત્રની અંદર ત્રીજા અધિકરણની અંદર આ સંબંધ સમજાવતા વ્યાસજીએ અનેકવિધ દ્રષ્ટાંતો આપ્યા છે. પૂર્વે ઘણી બધી રીતે બ્રહ્મ અને પરબ્રહ્મના સંબંધની વિશે ચર્ચાઓ થઈ હશે. બ્રહ્મ અને પરબ્રહ્મનું શાસ્ત્રોમાં પ્રસ્થાનત્રયીમાં જે વર્ણન આવે છે એ વર્ણન જોતા ક્યાંક મૂંઝાઈ જવાય કે આ બંને એક જ છે કે જુદા છે. કારણ કે બંને વચ્ચેની આધ્યાત્મિક એકતા અનેરી છે, એટલે ક્યાંક કેટલાકને એવું લાગે કે આ બંને તત્વો એક જ છે. ક્યાંક કેટલાકને એવું લાગે કે આ તો બ્રહ્મ અને પરબ્રહ્મ પર્યાયવાચી શબ્દ છે. પણ વ્યાસજી બ્રહ્મ અને પરબ્રહ્મના આ દિવ્ય સંબંધને બ્રહ્મસૂત્રના ત્રીજા અધિકરણમાં સમજાવતા સમજાવે છે સ્પષ્ટ રીતે કે બ્રહ્મ અને પરબ્રહ્મ ભિન્ન તત્વો છે, છતાં એમની વચ્ચે એક આધ્યાત્મિક ઐક્ય છે. ત્યાં વ્યાસજીએ વિવિધ દ્રષ્ટાંતો આપ્યા છે. પહેલા એમને કહ્યું કે બ્રહ્મ અને પરબ્રહ્મનો સંબંધ કેવો છે? અહી કુંડલવત. સાપ અને સાપનું ગૂંચડું હોય એક જ છે, ખાલી એનો આકાર બદલાયો છે, એનું સ્વરૂપ બદલાયું છે. સાપ જ છે અને સાપ ગૂંચડું વળીને બેઠો હોય એવો સંબંધ છે. બ્રહ્મસૂત્રની અંદર સૂત્રકાર વ્યાસજી જ્યારે આવી કંઈક પ્રસ્તુતિ કરે અને એ પ્રસ્તુતિ અને એ વિચાર એમને માન્ય ન હોય ત્યારે બ્રહ્મસૂત્રની એવી શૈલી છે કે એના પછીના સૂત્રમાં અથવા વા એમ કરીને બીજો અભિપ્રાય રજૂ કરે. તો વ્યાસજીએ અહી કુંડલવત વા એમ કરીને બીજો અભિપ્રાય રજૂ કર્યો છે કે બ્રહ્મ અને પરબ્રહ્મનો સંબંધ ગુણ અને ગુણી જેવો છે, તેજ અને તેજના આધારરૂપ મણી કે એવા દિવ્ય તત્વ જેવો છે. ત્યાં પણ વ્યાસજી ના પાડે છે અને ત્રીજા સૂત્રની અંદર કહે છે પૂર્વવદ્વા. આ સંબંધને બ્રહ્મ અને પરબ્રહ્મ એ ભિન્ન તત્વો છે, છતાં એમની આધ્યાત્મિક એકતાને સમજવી હોય તો પૂર્વના દ્રષ્ટાંતો દ્વારા સમજવી જોઈએ એમ વ્યાસજી કહે છે. કયા પૂર્વના દ્રષ્ટાંતો? બ્રહ્મસૂત્રની અંદર જ આગળના અધિકરણોની અંદર એ દ્રષ્ટાંતોની વાત કરી છે. એમાંનું એક દ્રષ્ટાંત છે ઇન્દ્ર અને પ્રતર્દન રાજાનું દ્રષ્ટાંત. વાત એમ બની હતી કે દિવોદાસ રાજાના દીકરા પ્રતર્દન જ્યારે ગાદી પર આવ્યા અને રાજ કરતા હતા એ સમયે ઇન્દ્રને એમની મદદની જરૂર પડી કોઈક યુદ્ધની અંદર.
પ્રતરદંડ રાજાને ઇન્દ્રએ યુદ્ધ માટે મદદ કરવા માટે કહ્યું. રાજાએ યુદ્ધમાં શૌર્ય બતાવ્યું, પરાક્રમ બતાવ્યું. ઇન્દ્ર રાજી થઈ ગયા અને ઇન્દ્રદેવે રાજાને કહ્યું કે ભાઈ માગ માગ, તું માગે તે હું તને આપું. દેવતાઓ પ્રસન્ન થાય તો મનુષ્યોને વરદાન આપે. પ્રતરદંડ રાજા એવા મુમુક્ષુ હતા. એમને ઇન્દ્રદેવને કહ્યું કે જો તમે ખરેખર પ્રસન્ન થઈને મને વરદાન આપવા માંગતા હો તો એવું વરદાન આપો કે જેનાથી પૃથ્વી પરના તમામ મનુષ્યોનું સર્વશ્રેષ્ઠ હિત થાય અને મારું પણ સર્વશ્રેષ્ઠ હિત થાય. ઇન્દ્રએ રાજાને કહ્યું કે ભાઈ, તારું હિત શેમાં છે? તને શું પસંદ છે? તને શું સારું લાગે છે? તારું ભલું શેમાં થાય એ તને ખબર હોય ને મને કેવી રીતે ખબર હોય? એટલે તું મને કહે કે તારે શું જોઈએ છે, સ્પેસિફિક વાત કર. તારે સંપત્તિ જોઈએ છે, સત્તા જોઈએ છે, કીર્તિ જોઈએ છે, શું જોઈએ છે તમારે? ત્યારે પ્રતરદંડ રાજાએ કહ્યું કે ના, મારું શ્રેષ્ઠ હિત અને પૃથ્વી પરના મનુષ્યોનું શ્રેષ્ઠ હિત જે હોય એ મારા કરતાં તમને વધારે ખબર હોય. તમે એની વાત મને કરો, તમે મને એ આપો. ઇન્દ્રદેવ એની મુમુક્ષુતાથી પ્રસન્ન થઈ જાય છે અને રાજાને ઉપદેશ આપે છે. રાજાને ત્યાં વાત કરે છે. પૃથ્વી પરના મનુષ્યોનું સર્વશ્રેષ્ઠ હિત એટલે કે આત્યંતિક કલ્યાણ એટલે કે મોક્ષ એટલે કે પરમ મુક્તિનો ઉપાય બતાવે છે કે હું જ સૌનો પ્રાણ છું, હું જ સૌનો આધાર છું. સર્વશ્રેષ્ઠ હિત માટે તમારે મારી જ ઉપાસના કરવી જોઈએ, મારે જ શરણે આવ. આ જ સૌથી મોટું હિત છે. અહીંયા પ્રશ્ન થાય કે ઇન્દ્રના મુખે જે આ વાક્યો બોલાયા છે કે મારી જ ઉપાસના કર એ જ શ્રેષ્ઠ હિત છે, પણ વાસ્તવિક રીતે તો શ્રેષ્ઠ હિત તો પરમાત્માની પરબ્રહ્મની ઉપાસનામાં છે. તો અહીંયા શું સમજવું? વ્યાસજી આ વાતને સમજાવતા કહે છે કે અહીંયા અધ્યાત્મ સંબંધ ભૂમાહિ યસ્મિન, અહીંયા ઇન્દ્રદેવના વાક્યો દ્વારા એક વિશિષ્ટ વિરાટ આધ્યાત્મિક સંબંધને સમજવાનો છે. ન વક્તુહુ આત્મોપદેશાદિતિ. વ્યાસજી કહે છે કે અહીંયા ઇન્દ્રદેવ બોલે છે, પણ ઇન્દ્રદેવ એ પોતાની વાત નથી કરતા, શબ્દો વક્તાના છે, પણ વાત પરબ્રહ્મની છે, વાત પરમાત્માની છે. કારણ કે પરમાત્માના આશ્રયથી એમની ઉપાસનાથી શ્રેષ્ઠ હિત થાય છે. આને કેવી રીતે સમજવું? ત્યાં વ્યાસજી સમજાવે છે, શાસ્ત્ર દૃષ્ટ્યાતુપદેશો વામદેવવત. શાસ્ત્રમાં વામદેવની વાત આવે છે, વામદેવ ઋષિના ઉપદેશની વાત આવે છે, એ રીતે આને સમજવું. ફરી પાછું એક દ્રષ્ટાંતમાં બીજું દ્રષ્ટાંત આવ્યું. વામદેવ ઋષિની શી વાત છે? ઋગ્વેદની અંદર આ વામદેવ ઋષિની વાત આવે છે. બૃહદારણ્યક ઉપનિષદમાં પણ એ વાત આવે છે. વામદેવ ઋષિને માતાના ગર્ભમાંથી જ આત્મજ્ઞાન થઈ ગયું હતું અને એવી સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ હતી. એટલે વામદેવ ઋષિને ત્યાં સંકલ્પ થયો કે પૃથ્વી પરના સામાન્ય મનુષ્યો જે રીતે જન્મ લે છે એ રીતે મારે જન્મ નથી લેવો. મારી માતાને તકલીફ થાય અને મને સંસારમાં આસક્તિ થાય એ રીતે મારે જન્મ નથી લેવો, મારે નવો માર્ગ ચિતરવો છે. અને વામદેવ ઋષિએ માતાના ગર્ભમાંથી જ દેવતાઓને આ વાત કરી. દેવતાઓએ કહ્યું કે ભાઈ રહેવા દો, આવું બધું ન કરો, આ ખોટું સાહસ છે અને આવું સાહસ તમે ન કરો, આમાં તમને તકલીફ થશે. ત્યારે વામદેવ ઋષિ કહે છે કે મારો જન્મ જ સાહસ કરવા માટે થયો છે અને હું આ સાહસ કરીશ. દેવતાઓ અને વામદેવ ઋષિ વચ્ચે ત્યાં સંવાદ થાય છે. પછી તો વામદેવ ઋષિ પોતાની માતાના ગર્ભમાંથી જન્મ લેવાને બદલે સાથળમાંથી શેન પક્ષી રૂપે જન્મ લે છે. આ આખા આખ્યાનની અંદર દેવતાઓ અને વામદેવ ઋષિનો જે સંવાદ આવે છે એમાં વામદેવ ઋષિ દેવતાઓને કહે છે, હું જ છું પ્રજાપતિ, સૂર્ય, ઇન્દ્ર, ચંદ્ર, બધાને પ્રેરણા આપનાર, સૌનો પ્રેરક હું છું. તમે મને જ સર્વમાં વ્યાપક જુઓ, સર્વમાં હું રહેલો છું. અહીંયા પણ આ લક્ષણ છે પરમાત્માના. સર્વવ્યાપક, સર્વના પ્રેરક, સર્વોત્કૃષ્ટ, સર્વોપરી તો પરમાત્મા છે, પરબ્રહ્મ છે. અહીંયા વ્યાસજી સમજાવે છે કે વામદેવ ઋષિમાં એ વખતે પરમાત્માનો અનુપ્રવેશ થયો હતો. મુખ વામદેવનું છે, મુખ ઇન્દ્રનું છે, પણ શબ્દો જે બોલાય છે એ પરમાત્માના આવિર્ભાવથી બોલાય છે. એટલે વામદેવ ઋષિ દ્વારા પરમાત્મા પોતાનો મહિમા વર્ણવે છે. ઇન્દ્રએ જ્યારે પ્રતરદનને વાત કરી ત્યારે ઇન્દ્ર દ્વારા પરમાત્મા પોતાનો મહિમા વર્ણવે છે. આ છે અધ્યાત્મ ભૂમા. આ છે એક વિશિષ્ટ આધ્યાત્મિક એકતાનો સંબંધ. આવો આધ્યાત્મિક એકતાનો સંબંધ અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ વચ્ચે છે. તત્વ છે અક્ષર બ્રહ્મ, પણ પરમાત્મા એ અક્ષર બ્રહ્મમાં સાંગોપાંગ રહ્યા છે. પરમાત્માનો અક્ષર બ્રહ્મમાં આવિર્ભાવ છે.
એટલા માટે અક્ષર બ્રહ્મ દ્વારા પરમાત્મા બોલે છે, એટલા માટે અક્ષર બ્રહ્મ દ્વારા પરમાત્માનું સુખ આવે છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં પણ આ સંબંધને એક સરળ દ્રષ્ટાંત દ્વારા આપણને સમજાવ્યો છે. પંચાળાના 7મા વચનામૃતમાં તેઓએ લોઢાના ગોળાનું દ્રષ્ટાંત આપ્યું છે. લોઢાનો ગોળો એટલે લોખંડનો ગોળો. આમ તો એનું સ્વાભાવિક સ્વરૂપ, સ્વાભાવિક ગુણધર્મ કેવા હોય? લોખંડનો સ્વાભાવિક ગુણધર્મ શીતળ છે, એનું સ્વરૂપ, એનો રંગ શ્યામ છે, કાળો છે. પણ શ્રીજી મહારાજ ત્યાં સમજાવે છે કે એ લોઢાના ગોળાને અગ્નિમાં તપાવ્યો હોય ત્યારે અગ્નિમાં તપીને એ લોઢાનો ગોળો લાલ ચોળ થઈ જાય છે. એનો મૂળભૂત રંગ કાળો હતો, એનો રંગ લાલ થઈ ગયો, અગ્નિનો રંગ એમાં પ્રકાશિત થયો. એનો મૂળભૂત ગુણધર્મ શીતળ હતો, પણ અગ્નિમાં તપાવાથી એ ગરમ થઈ ગયો અને અગ્નિની ઉષ્ણતા એનામાં પ્રવેશ પામી. જેમ લોઢાના ગોળામાં અગ્નિનો પ્રવેશ થાય છે ત્યારે લોઢાના ગુણધર્મનો લોપ કરીને અગ્નિના ગુણધર્મ તેમાં વિશેષપણે પ્રકાશે છે. એ જ રીતે પરમાત્મા પરબ્રહ્મ ભગવાન જ્યારે કોઈ કાર્યને અર્થે કોઈકમાં અનુપ્રવેશ કરે ત્યારે તે જીવ કે ઈશ્વરના ભાવને દબાવીને પરમાત્માનો ભાવ તેમાં પ્રકટ થાય છે. ઇન્દ્રમાં જ્યારે પરમાત્માનો પ્રવેશ હતો ત્યારે ઇન્દ્રનો ભાવ દબાવીને પરમાત્માનો ભાવ પ્રગટ થયો, એટલે પરમાત્માના મહિમાના શબ્દો ત્યાં બોલાયા. વામદેવ ઋષિ દ્વારા પરમાત્માએ ત્યાં મંત્ર ઉદ્ગાર્યા, એટલા માટે વામદેવ ઋષિ દ્વારા ત્યાં પરમાત્માનો મહિમા આવ્યો. આવો અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મનો સંબંધ છે. આ સંબંધની વિશેષતા એ છે, કોઈનામાં પરમાત્મા અનુપ્રવેશ કરે એ તત્ક્ષણ અનુપ્રવેશ હોય કે કાર્યનિમિત્ત અનુપ્રવેશ હોય, પણ અક્ષર બ્રહ્મ માયાથી પર છે, અત્યંત શુદ્ધ પાત્ર છે, એટલે અનાદિકાળથી અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મનો આવો ઐક્યનો સંબંધ છે. અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મની આ આધ્યાત્મિક એકતા પ્રાસંગિક નથી, થોડાક સમય પૂરતી નથી, શાશ્વત છે. જ્યાં જ્યાં અક્ષર બ્રહ્મ છે ત્યાં ત્યાં અક્ષર બ્રહ્મના સ્વરૂપ દ્વારા પરમાત્માનું પ્રાકટ્ય છે. અને અક્ષર બ્રહ્મના સ્વરૂપ દ્વારા પરમાત્માના દર્શનનું અને પરમાત્માની ભક્તિનું સુખ આવે છે. શ્રીજી મહારાજે એટલા માટે જ ગઢડા પ્રથમના 27મા વચનામૃતમાં કહ્યું છે, આ સંબંધનું વર્ણન કરતા અક્ષર બ્રહ્મ સ્વરૂપ સંતના પહેલા લક્ષણો બતાવ્યા. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એવા એકાંતિક સંત જે અક્ષર બ્રહ્મના લક્ષણો છે. અને એ અક્ષર બ્રહ્મનો મહિમા સમજાવતા શ્રીજી મહારાજ ગઢડા પ્રથમના 27મા વચનામૃતમાં આગળ આ જ વાત કરે છે કે સંત તે કેવા છે? એના પગમાં ચાલનારા ભગવાન છે, એના નેત્રમાં જોનારા ભગવાન છે, એની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે. એટલા માટે તે પૃથ્વીના જીવ પ્રાણી માત્રના ઇન્દ્રિયોને પ્રકાશિત કરવા માટે સમર્થ છે અને સમગ્ર બ્રહ્માંડનો આધાર છે. તો આવી રીતે શ્રીજી મહારાજે અક્ષર બ્રહ્મની પરબ્રહ્મ સાથેની આધ્યાત્મિક એકતાનું વર્ણન કર્યું છે. અક્ષર બ્રહ્મ દ્વારા પરમાત્માની અનુભૂતિ થાય એવા ગુણાતીતાનંદ સ્વામીના સમયના, શ્રીજી મહારાજના સમયના અનેક પ્રસંગો આપણા સંપ્રદાયના ઇતિહાસમાં નોંધાયા છે. એકવાર ગુણાતીતાનંદ સ્વામી સમઢિયામાં વિચરણ માટે ગયા હતા. સમઢિયાના ભક્તરાજ વીરા શેલડિયાનો દીકરો લક્ષ્મણ, એ લક્ષ્મણભાઈ સ્વામીનો સત્સંગ કરવા માટે આવતા સ્વામીએ લક્ષ્મણભાઈને કહ્યું કે તમારે મને રોજ એક પ્રશ્ન પૂછો અને હું એનો ઉત્તર આપીશ અને કથા વાર્તા કરીશ. ત્યારે લક્ષ્મણભાઈ દરરોજ સ્વામીને એક પ્રશ્ન પૂછતા અને સ્વામી એના ઉત્તરમાં સત્સંગ કથા વાર્તાનું સુખ આપતા. એક દિવસ લક્ષ્મણભાઈએ ગુણાતીતાનંદ સ્વામીને પરબ્રહ્મના પરમાત્માના મહિમાનો પ્રશ્ન પૂછ્યો. ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજની મૂર્તિમાં તલ્લીન થઈને પરમાત્માનો મહિમા વર્ણવા લાગ્યા. અને એ સમયે આ લક્ષ્મણભાઈને ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિમાં દિવ્ય દર્શન થયા. એમને ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિમાંથી તેજ નીકળતું દેખાયું, એમાં શ્રીજી મહારાજના દર્શન થયા. લક્ષ્મણભાઈ તો ગાંડા ઘેલા બની ગયા, સ્વામીના પગે પડી ગયા, સ્વામીના ચરણે મસ્તક અડાડી દીધું. આજુબાજુના લોકો વિચારવા લાગે કે ભાઈ સ્વામી કથા કરે છે ને તું આ શું કરે છે? ત્યારે લક્ષ્મણભાઈએ કહ્યું કે મને તો આજે શ્રીજી મહારાજે કૃપા કરીને સ્વામીમાં પોતાનું સ્વરૂપ દેખાડ્યું. ગુણાતીતાનંદ સ્વામી દ્વારા શ્રીજી મહારાજ અખંડ પ્રગટ છે એવી વાત મને શ્રીજી મહારાજે કરી. અને લક્ષ્મણભાઈએ બધાને આ વાત કરી. તો ક્યારેક જીવાત્માઓની, આપણા જેવા મુમુક્ષુઓની પ્રતીતિ માટે અક્ષર બ્રહ્મના સ્વરૂપમાં પરમાત્માના આવા સાક્ષાત સ્વરૂપના દર્શન કરાવે એવા ચરિત્રો પણ ભગવાન કરે. અક્ષર બ્રહ્મનો પરમાત્મા સાથેનો આ દિવ્ય સંબંધ છે કે એમના દ્વારા પરમાત્મા જ આ પૃથ્વી ઉપર પ્રગટ રહે છે, એમના દ્વારા આપણને પરમાત્માનું સુખ આવે છે.
શ્રીજી મહારાજે જ્યારે ગુણાતીતાનંદ સ્વામીને જૂનાગઢની મહંતાઈનો હાર પહેરાવ્યો ત્યારે શ્રીજી મહારાજે કુરજી દવેને કહેલું કે જ્યારે રામાનંદ સ્વામીના સમાચાર લઈને તમે આવ્યા ત્યારે સૌએ તમને ભેટ આપી હતી, પણ નીલકંઠ વર્ણી સ્વરૂપે અમારી પાસે તમને ભેટ આપવા જેવું નહોતું કાંઈ, ત્યારે અમે તમને કહેલું કે અમે તમને અમારું અક્ષરધામ ભેટ આપીશું. તો આજે અમે તમને અને સમગ્ર સોરઠ દેશને અમારું અક્ષરધામ આ સાક્ષાત ગુણાતીતાનંદ સ્વામી ભેટ આપીએ છીએ. શ્રીજી મહારાજે ત્યાં એવા શબ્દો ઉચ્ચાર્યા હતા કે સોરઠ દેશમાં અમે બહુ વિચરણ કરી શક્યા નથી, સોરઠના ભક્તોને અમારું બહુ સુખ આપી શક્યા નથી, એટલે હવે અમે અમારું સર્વસ્વ આ સાધુ અહીં આપીએ છીએ, એટલે કે એમના દ્વારા તમને સૌને અમારું સુખ આવશે. જૂનાગઢની પ્રતિષ્ઠા વખતે પણ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા કહેતા શ્રીજી મહારાજે આ જ વાત કરી હતી કે જ્યારે નવાબે અમને કહ્યું કે તમે અહીંયા રહો કાં તો તમારા જેવા સાધુ રાખો, ત્યારે અમે સંકલ્પ કર્યો અને અમે નવાબને કહ્યું હતું કે અમારા જેવા સાધુ આ ગુણાતીતાનંદ સ્વામી છે એને અમે અહીંયા રાખીએ છીએ, આ અમારું સર્વસ્વ છે, એના દર્શન સત્સંગનું સુખ તમને બધાને આવશે અને એમના દ્વારા અમારું સુખ તમને આવશે. શ્રીજી મહારાજે પણ આવી રીતે અનેક પ્રસંગોએ ગુણાતીતાનંદ સ્વામી દ્વારા પોતાના સુખ, પોતાના પ્રાકટ્યનો નિર્દેશ કર્યો હતો. શ્રીજી મહારાજે ધામમાં જવાનો સંકલ્પ કર્યો હતો. ગઢડામાં શ્રીજી મહારાજ બિરાજમાન હતા એ વખતે બધા પરમહંસો અને સંતો શ્રીજી મહારાજના દર્શને આવતા હતા. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ મહારાજને કહ્યું કે મહારાજ, આ જૂનાગઢના મહંત ગુણાતીતાનંદ સ્વામીને આપણે બોલાવ્યા છે, એમને તો તમારા પ્રત્યે બહુ જ હેત છે, ક્ષણ માત્ર તમારી સ્મૃતિ વિના રહેવાતું નથી, તો તમે ધામમાં પધારશો તો એમનાથી રહેવાય નહીં, વિરહ નહીં સહન કરી શકે, તો એમને જૂનાગઢ મોકલી દઈએ. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું હતું કે એમને તો હું કેવી રીતે જૂનાગઢ મોકલી શકું, એ તો મારું સર્વસ્વ છે, મારું અક્ષરધામ છે, જ્યાં એ છે ત્યાં હું છું અને જ્યાં હું છું ત્યાં એ છે. આવી આધ્યાત્મિક એકતા શ્રીજી મહારાજે ત્યાં જણાવી હતી. તો બ્રહ્મ અને પરબ્રહ્મનો આ દિવ્ય સંબંધ છે, આધ્યાત્મિક એકતાનો સંબંધ. આ સંબંધ આપણે સમજવો એટલા માટે જરૂરી છે કે જો આપણે આપણા ગુરુ અક્ષર બ્રહ્મની પરમાત્મા સાથેની આ આધ્યાત્મિક એકતા સમજ્યા હોઈશું તો આપણી સાધનામાં પૂર્ણકામપણું આવશે. આ પ્રાપ્તિને આપણે યથાર્થ રૂપે માણી શકીશું. આપણને અક્ષર બ્રહ્મનો યોગ થયો છે, આવા અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુણાતીત ગુરુનો યોગ થયો છે, આવું દિવ્ય તત્વ જ્ઞાન મળ્યું છે. આ પ્રાપ્તિને યથાર્થ માણવી હોય તો અક્ષર બ્રહ્મનો પરબ્રહ્મ સાથેનો આ આધ્યાત્મિક એકતાનો સંબંધ, એનું મનન ચિંતન કરવું પડે. આપણે પણ આજે અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુરુના સત્સંગમાં છીએ. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં, એમની સેવામાં, એમના સત્સંગમાં આપણે વર્ષો સુધી રહ્યા છીએ અને વર્તમાન કાળે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના દર્શન કરીએ છીએ, એમના સત્સંગનો લાભ લઈએ છીએ, એમની વાતો સાંભળીએ છીએ. આ અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુરુના દર્શન કરતા કરતા આપણને સૌને એવી દિવ્ય અનુભૂતિ થાય છે કે એમના દ્વારા સાક્ષાત પરમાત્માનું સુખ આપણને અનુભવાય છે. પ્રમુખ સ્વામી મહારાજના સત્સંગમાં આપણે આવ્યા, એમનો પરમાત્મા સાથેનો સંબંધ આપણે અનુભવ્યો છે. અનેક વાર પ્રમુખ સ્વામી મહારાજે આપણને કહ્યું છે કે અમારી પાસે તો ભગવાન છે, અમે ભગવાન રાખ્યા છે, તો તમને બધાને પણ અમે ભગવાનની નજીક લઈ જઈશું. એકવાર જ્યારે વિદ્યાનગર છાત્રાલયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ હતા અને ત્યારે છાત્રાલયના યુવકોએ પ્રમુખ સ્વામી મહારાજ સમક્ષ જોડીની સેવાનું વર્ણન કર્યું, એના પ્રસંગોનો રિપોર્ટ આપ્યો. ઉત્તરાયણ પર્વ નિમિત્તે જોડીની સ્મૃતિમાં ભક્તો સમાજના ઉત્કૃષ્ટ કાર્ય માટે દાન એકત્ર કરવા માટે ઘરે ઘરે જતા હોય એનો મહિમા છે. છાત્રાલયના યુવકોએ આ વાત બાપાને કરીને પછી એ બધા યુવકો એક જોડી લઈને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે તમે અમને જોડીમાં શું આપશો? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે અમારી પાસે તો ભગવાન છે. આ વાર્તાલાપ હિન્દીમાં ચાલતો હતો, કારણ કે પેલા યુવકો જ્યારે બાપા પાસે જોડી લઈને આવ્યા ત્યારે એ યુવકોએ બધી હિન્દીમાં બાપાને વાત કરી અને બાપાને પૂછ્યું કે આપ હમે ઝોલી મેં ક્યાં દેંગે? તો પ્રમુખ સ્વામી મહારાજે પોતાની લાક્ષણિક શૈલીમાં કહ્યું કે હમારે પાસ તો ભગવાન હૈ, હમ આપકો ભગવાન દેંગે, અંતર ઠારી દેંગે, ભગવાન કે પાસ લે જાએંગે. એમ કહીને બાપાએ પોતાના ગળામાંથી માળા કાઢીને જોડીમાં મૂકી. તો આ અક્ષર બ્રહ્મનો પરમાત્મા સાથેનો સંબંધ છે, જેથી આપણને પણ તેઓ ભગવાનની નજીક લઈ જઈ શકે છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને એકવાર પૂછવામાં આવ્યું, સ્વામીશ્રીની વિશેષતા છે, કોઈક સામાન્ય કરતાં વધુ ઊંચાઈવાળી વ્યક્તિને જુએ તો સ્વામી તરત એની હાઇટ પૂછે કે તમારી હાઇટ કેટલી?
આવા એક પ્રસંગે સ્વામી બાપાને પૂછવામાં આવ્યું કે બાપા તમે બધાની હાઈટ કેમ પૂછો છો? ત્યારે મહંત સ્વામી મહારાજ હસતા હસતા બોલ્યા કે આઈ વોન્ટ ટુ ટેક ધેમ ટુ ધ હાઈએસ્ટ સ્પિરિચ્યુઅલ હાઈટ. મારે આ બધાને સૌથી શ્રેષ્ઠ આધ્યાત્મિક ઊંચાઈએ લઈ જવા છે. સૌથી શ્રેષ્ઠ આધ્યાત્મિક ઊંચાઈ એટલે ભગવાન. સૌથી શ્રેષ્ઠ આધ્યાત્મિક ઊંચાઈ એટલે પરમાત્મા. આ ગુણાતીત સત્પુરુષના, અક્ષર બ્રહ્મના, પરમાત્મા સાથેના સંબંધને આપણે સમજીએ તો આપણને પણ તેઓ પરમાત્માની સમીપ પહોંચાડી દે. શ્રી અબ્દુલ કલામ સાહેબે એટલે જ પોતાના પ્રમુખ સ્વામી મહારાજ સાથેના આધ્યાત્મિક અનુભવોનું વર્ણન કરતા ટ્રાન્સેન્ડન્સ પુસ્તકમાં લખ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવવાથી પ્રમુખ સ્વામી મહારાજે મને ગોડ સિંક્રોનસ ઓર્બિટમાં મૂકી દીધો. એમને પણ ભગવાનના સામીપ્યનો અનુભવ થયો. તો આવી દિવ્યતાની અનુભૂતિ, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મના દિવ્ય સંબંધની અનુભૂતિ આજે સૌને થાય છે. આજના આ અક્ષર બ્રહ્મ સત્રના દિવસે આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણ, અક્ષર બ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી અને પ્રગટ અક્ષર બ્રહ્મ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપ તો અમને અક્ષર બ્રહ્મ સ્વરૂપે મળ્યા છો, પણ આપનો પરમાત્મા સાથેનો આ દિવ્ય સંબંધ અમે યથાર્થ સમજીએ અને આપના યોગે કરીને આપના સેતુ દ્વારા અમે પણ પરમાત્માની નિકટ પહોંચીએ, અમારું પણ આત્યંતિક કલ્યાણ થાય, એવી બુદ્ધિ શક્તિ અમને સૌને મળે એ આપના ચરણોમાં પ્રાર્થના. અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્રની આ સભાની અહીંયા પૂર્ણાહુતિ થાય છે. સર્વને જય સ્વામિનારાયણ.